ફરી એકવાર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળ્યું। નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર સામે સરકારના પગલાં। જે પંડ્યાને તાત્કાલિક ધોરણે પ્રીમેચ્યોર રિટાયર્ડ કરાયા। વર્ગ 1ના અધિકારી સામે ગંભીર બેદરકારીના આરોપો। યુજીસી નેટ અને નીટની પરીક્ષા મામલે વિરોધ। અમદાવાદમાં એબીવીપી કાર્યકરોની પોલીસે કરી ટીંગાટોળી। સુરતમાં એનટીએનું પૂતળું દહન કરી રામધૂન બોલાવી। ગાંધીનગરમાં લૂંટારૂ ગેંગ સક્રિય। મુસાફરોને બેસાડી કિંમતી સામાન શેરવી લેતી રિક્ષા ગેંગ સક્રિય। નિવૃત્ત ડેપ્યુટી મામલતદારના ગળામાંથી સોનાની ચેન કાઢી રફુ ચક્કર। સાતખીરા બોર્ડરથી ઘૂસણખોરી કરી। સુરતમાં ખોટું હિન્દુ નામ ધારણ કરનાર બાંગ્લાદેશી ઝડપાયો। પશ્ચિમ બંગાળમાં બોગસ ભારતીય ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને વિદેશ પણ જઈ આવ્યો। અગ્નિકાંડ મુદ્દે બંધને વેપારીઓનો ટેકો। રાજકોટના મુખ્ય બજારો રહેશે સજ્જડ બંધ। વેપારી એસોસિએશન દ્વારા 25 જૂને ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત।